સૂર્ય જેવો સૂરજ ઉગ્યો હોય એવો મારા માટે દિવસ છે. મારા વીરા એવો મારો ભાઈ આવે એટલે હું ખુશ ના હોઉં તો હું જ ને કઈ બેન ખુશ ના હોય એના ભાઈ ના આવવાથી. હવે તો આ હટ જલ્દી આવે ને તો ફટાફટ એમને કહું કે આજે મારા ભાઈ આવવાના છે, કેટલું બધું લાવવાનું છે, પણ કઈ રહી ગયા છે, ગયા હજુ સુધી આયા નહીં. હવે તો આવે તો એમને કહું ને હું તો મને ફોન આવ્યો તો કે મારો ભાઈ આવવાનો છે, ક્યાં રહી ગયા? આવું જ વાતું છે. હા સાત તો થકાઈ ગયો બહુ ઓપન હે એટલે પણ આજ આટલી બધી ખુશ કેમ છો તું? હું કહું એટલે પણ ભારે કરી કેમ આટલી બધી ખુશ છો? હવે હું તમને કઈ રીતના કહું? અમે એમ છે ને કે આજે મારો ભાઈ આવે છે. જો હું ગામમાં આટો મારતો હે ગામમાં આટો મારતો કા કામ છે એટલે એમ નહીં, હા. મારો ભાઈ આવે છે આજે. હા એટલે જ ગામમાં આટો મારતો ના ના એમ આટો મારવાથી કાઈ નહીં થાય. તો મારો ભાઈ આવે છે, મારા બેનનો છોકરો પણ આવવાનો છે. તકો બીજો થવાનો છે હે? એવું લાગે. શું? કાંઈ નહીં તાર ભાઈ આવે શું આવે તાર ભાઈ? મારા ભાઈ ને હા. મારા ભાઈ એમ કહેતા હોય કે બેન કે દઉં ને હું કાઈ નીકળે ને. મેં કીધું ભાઈ એમાં ક્યાં હું વિચારવાનું, તાર બેનનું ઘર છે, આઈ જા. તો આજ મારો કાંઈક નવો ટકો થાય છે એવું લાગે કા? ટકો છે જ તમારો પહેલેથી. ભાઈને કીધું કોણ આવવાનું છે મારા કીધું બેનનો છોકરો. તાર બેનનો છોકરો. હા હા ઈ વેકેશન પડ્યું ને તો મારા ભાઈને કીધું જોડે જોડે ઈ નહીં લેતો આવજો. અરે હું એક ગામમાં આટો મારતો હો ના ના ગામમાં આટો મારવા ના જતા, બજારમાં જાઓ. કા? અરે એ બધું સામાન ના લાવવું પડે. મારા ભાઈને શ્રીખંડ બહુ ભાવે, 4 કિલો તો ખાઈ જ જાય. ભાઈ શીખી જાવે. તારો ગારો બને ને ગારો એવું ખવડાવે? ધૂળનો આમ એ રબડા જેવો ગારો કરાય અને તાર ભાઈને ડબ્બો ભરીને દેવાય. જો મારો ભાઈ છે, એક શબ્દ બોલવાનું નહીં. હું કહું ને એવું થવું જોઈએ. હા ભાઈ તારો ભાઈ છે તું કે એમ થવું જોઈએ પણ અહીંયા આખો દી ઓલા કને આમ ખંભે પાવડો રાખીને આ ખંભા સોલાઈ ગયા ઈ તને ખબર છે? એ લગન તારા પહેલા પૈસા વિચારવું. એ લગન પહેલા વિચારવું તું તમારે. આ મારો ભાઈ આવે લે સાંભળો પાછો એનો ભાઈ તો આવે ટકો કરવા પણ બાકી રહી તો મારા દીકરાનો એનો ભાઈ બંને હોત લઈને આવે. સાંભળો, 4 કિલો શ્રીખંડ, એ હું એક ગામમાં આટો મારતો હોઉં 2 કિલો ગુલાબજાંબુ. તો ગામમાં તો જવા દે. હા લેતા આવજો, ભૂલતા નહીં. 2 કિલો ગુલાબજાંબુ તો જોઈશે જ, એના વગર એને હાલે જ નહીં. અને જો હું 4-5 બાટલી સોડાની. હું જાઉં છું બરોબર હવે અહીં જાઉં છું કઈ બોલતી નહીં. હા હા જાઉં છું જો બોલી ને તો મજા નહીં આવે એ તો તમારે કાયમનું છે. બરોબર. હા જાઉં છું એ તમને કહું એટલે પણ શું છે એટલે બીજું યાદ આવી ગયું કે એને છે ને પેલું એ ખાવાની આદત છે, પેલું શું કહેવાય, વલિયારી. એટલે 500 તો જોઈશે. સમજવાનું નથી, બીજું યાદ આવશે તો તમને કહીશ. જાઓ જાઓ જાઓ. હારું હું જાઉં છું હવે ન બોલતી હો. હા 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 પાકું નહીં બોલું. એ તમને કહું 1 મિનિટ. એટલે પણ શું છે હવે બોલ ને પણ શું છે એ એમ કહું છું કે મારા ભાઈ આવે ને હા. તો એને ભાડું નહીં દેવા દેવાનું હો, તમારે જ દઈ દેવાનું. વિડીયો બનાવીશ હું નહીં દેવાનું તાર ભાઈને? એટલે ભાડું દઈ દેવાનું. તાર ભાઈ ભાડું હોત દેજો. હા હવે તાર ઘરે છે કેટલા? મારા ઘરે હજુ મારા બા છે, મારા કાકા છે, મારા કાકી છે, મારા દાદા છે, મારા મમ્મી છે, મારા પપ્પા બસ, છે, બસ. એના ભાઈ છે, એના ભાઈઓ છે, બસ, બધાને બસ. બોલાવી લઉં? કામ કર હા? 2 કોથળા હારા લઈ ગયા એટલું બધું તમે લાવવાના હો? એટલે ક્યાંક રોડે ભૂઈ રહે. રોડે ના હોય એટલું બધું જો લાવવાના હોય ને તો ભાઈને પાર્સલમાં દઈ દઉં. હારું હું જાઉં ગામમાં હવે નો પૂછતી હો ને કર હવે તારો ભાઈ એક કોઈ રીસી હા હા હવે પૂછતી નહીં. તમને કહું, એ શું છે? જાઓ જાઓ જાઓ, યાદ કરીને લેતા આવજો બધું. હો અરે આવું તાવું નોય આવું. એમ થોડી ના હાલે. લગ્ન કર્યું તું તે વખત વિચાર્યું તું ને આવું કે ના આવું. હવે ઘણી હોશિયારી મારો. તમે હું તમારે વખતે દેવું પડે. ભાઈ આવે છે. મને બી પૈસા વાળો છે ને પાછો પૈસા કાઢતોય નથી. કાંઈક તો કરવું પડશે મારે. કરું શું કરું? ઢકલું છે જોરદાર. મારો દીકરો પૈસા કાઢે તો સારું. હા ભાઈ, હા મજામાં? મજામાં હો. કેમ છે? મજા મજા કયો. હા હા, કઈક વિચારતા હતા એવું લાગ્યું. એમના ઘરે જવું છે. હા તો? મને બી પૈસા વાળો છે. હા અને હમણાં ઢકલું જો ને હા, પૈસા ઘણા છે ની પાસે. એવું છે? પૈસા કાઢતો નથી. હા, વિચાર કરું કંઈક આઈડિયા કરવો પડશે. એવું કરવું છે તો એની પાસેથી પૈસા હાલો આપણે બેય કઢાવી. એમ હા છે તારી પાસે આઈડિયા? હા, મારી પાસે છે. એની પાસે પૈસા કેમ કઢાવી એ મને આવડે છે. હા તો હાલો ને જાય. હા તો હાલો હાલો. જો આવી ગયા. એ આવી ગયા.
બજારું ગોતી ક્યાંય ભાડ્યો નહીં ક્યાંય આરામથી બેસ આરામથી એ શું કરવાના તમે બોલ બોલ કરવામાં આયા પછી મહેમાન એવું પૂછે કેમ છો શું આને પૂછે અને તું શું આવ્યો ભાઈ બેનને મળવા એટલે મળવા જ આવ્યો હો ને હવે તમારો શું વિચાર છે મારે તો એમ કે એટલે મને તેડવા અરે ના 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 હજુ તો કાલે મારી મમ્મીને બોલાવજો શું કે તાર મમ્મીને બોલાવવાની છે હા બોલાવું મમ્મીને બોલાવું પછી બાને બોલાવીશ એને પહેલા બોલવાનું પીવાનું નહીં આ કઈ પ્રકાશનું થોડી છે શાંતિ રાખ ધર્મશાળા ખોલી છે ધર્મશાળા સારો આઈડિયા છે ને સારો આઈડિયા છે તારા બાપનો કપાળ સારો આઈડિયા છે પણ આપણે ઘરને ધર્મશાળા બનાવી દઈએ તો કેટલું સરસ નામ આપી દઉં માતૃ છાયા ધર્મશાળા જોઈ લે ગાંડો જોઈ લે જો હું તમને કહી દઉં છું આ છેલ્લા શબ્દમાં આને આવ્યો શું લેવા ભૂખની બારે શું બીજું આ ભેગી થઈ બોલો ભૂખની બારે આ મારા ત્યાંના નવા ઉગ્યા અહીંયા ઉગતા આવે છે લગભગ હવે આવતા નો થઈ જાય થાવે હું કોસો એકલા બબડો પૈસા આપો હાલે આ 10 રૂપિયા ઉપર રિક્ષા કાંઈ નો આવે શું છે તમારે ભાડું દઉં છું 10 રૂપિયા વેલો થાય મારા ભાઈની વેલ્યુ 10 રૂપિયાની છે સમજાઈ ગયા છો ખાવાનું લાયા ને વ્યવસ્થા કરતો હોઉં અને જો ખાવાનું લેવા જાઉં છું આવું ન આવું તે બીજે લબાસા વેતા શું કામ કરે એ આજે ખેતરમાં કામ ચાલુ હશે ને એટલા માટે એવું કરતા હશે એ ચાલે એવું એ થોડુંક મગજ ગરમ રાખે થોડું ઠંડુ રાખે બે ત્રણ મારી દીધી મને એ તો મારી ના કહેવાય તને વાર કરી